36મો રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 અંતર્ગત પૂર્વ કચ્છ જિલ્લામાં શીખશે સુરક્ષા ટેકનોલોજી से परिवर्तन માટે રોડ સેફટી સેમિનાર પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ગાંધીધામ ખાતે યોજાયું હતું। માર્ગ સલામતી માસના પ્રસંગે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે શીખશે સુરક્ષા ટેકનોલોજી से परिवर्तन અભિયાન અન્વયે રોડ સેફટી નિયમો અને રોડ અકસ્માતથી બચવા લોકોએ કેવી રીતે નિયમોનું પાલન કરવા અંગેની વિસ્તૃતમાં સમજ આપી હતી। પોલીસ વડાએ વધુમાં ઉમેર્યું હતું કે સરકાર દ્વારા ટ્રાફિકને લગતા નિયમો, રોડ સેફટી નિયમો, કાયદાઓ વિશે લોકો જાગૃત થાય તે માટે વિવિધ શાળાઓ, જુદા જુદા સ્થળોએ લોકો જાગૃતિ સેમિનારો, કાર્યક્રમો જિલ્લામાં 1 મહિના દરમિયાન કરવામાં આવશે। રોડ સેફટી અને ટ્રાફિકને લગતા નિયમો, કાયદાઓનું સમજણ સાથે પાલન તેમજ ચુસ્તપણે અમલ કરવા જિલ્લાના નાગરિકો અને વાહન ચાલકોને અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમમાં સામખિયાળી ટોલવેના શૈલેષ રામી દ્વારા રોડ સેફટી માસ તથા કાર્યક્રમ અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। વધુમાં જણાવ્યું કે સમગ્ર જિલ્લામાં 31 જાન્યુઆરી સુધી માર્ગ સુરક્ષા અભિયાન અંતર્ગત જિલ્લાની વિવિધ શાળા કોલેજોમાં અનેક જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે। તેમજ હજી આવા કાર્યક્રમ ચાલુ રહેશે, જેમાં ખાસ કરીને શેરી નાટકો, જુદા જુદા કેમ્પેન સહિત સ્લોગનના માધ્યમથી સૌને જાગૃત કરવામાં આવશે। આ ઉપરાંત સ્કૂલ કેમ્પસમાં એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રદર્શનનો મુખ્ય હેતુ છેલ્લા 2 વર્ષમાં અકસ્માત કેવી રીતે થયા છે તેની ગંભીરતા સમજાવવાનો છે। આ પ્રદર્શન આવનાર 7 દિવસ સુધી સ્કૂલ કેમ્પસમાં રહેશે, જે નિહાળવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે। વધુમાં એક ટ્રાફિક રથનું એસપી સાગર બાગમાર દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું, જે રથ ઉપર રોડ સેફટી બાબતે માહિતી દર્શાવવામાં આવી છે। આ રથ 5 દિવસ સુધી સતત પૂર્વ કચ્છ જિલ્લામાં ફરશે અને રોડ સેફટી બાબતની માહિતી વિશે માર્ગદર્શન પૂરું પાડશે। આ કાર્યક્રમમાં પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમડી ચૌધરી, બી ડિવિઝન પીઆઈ એસવી ગોજિયા તેમજ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડ, મંત્રી મહેશભાઈ તીર્થાની, ગીતાબેન ગણાત્રા, નંદલાલભાઈ ગોયલ તેમજ ગાંધીધામ કોઓપરેટિવ બેંકના ચેરમેન પ્રેમભાઈ લાલવાણી, ગાંધીધામ વેપારી એસોસિએશનના રાજુભાઈ ચંદનાની તેમજ એઆરટીઓ ઇન્સ્પેક્ટર ડીપી પટેલ, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એએન ગોહિલ, સિટી ટ્રાફિક પીએસઆઈ ડીજે પ્રજાપતિ તેમજ સામખિયાળી ટોલવેથી શૈલેષ રામી, કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી સમાજના પ્રમુખ જીવરાજભાઈ ભાંભી તેમજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલના મેનેજમેન્ટ તથા સ્ટાફ, વિદ્યાર્થીઓ તેમજ અલગ અલગ એનજીઓના હોદ્દેદારો, વેપારી ભાઈઓ, જિલ્લા અને સિટી ટ્રાફિક સ્ટાફ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। આજ રોજ પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ તરફથી માર્ગ સલામતી માસ 2026ના અનુસંધાને ગુરુકુળ સ્કૂલમાં એક રોડ સેફટી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં એસપી સાહેબની અધ્યક્ષતાથી તમામ પદાધિકારીઓ, ગાંધીધામના આગેવાન અધિકારી, પોલીસ અધિકારીઓ, આરટીઓ અધિકારીની ઉપસ્થિતિમાં ગુરુકુળ સ્કૂલના વિદ્યાર્થીઓને માર્ગ સલામતી બાબતે ખૂબ સરસ પ્રદર્શન, પીપીટી પ્રેઝન્ટેશન અને વક્તાઓ દ્વારા ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અને સ્કૂલના જે બાળકો કે જે ભવિષ્યમાં અમારા મીન્સ કે સરકારના બ્રાન્ડ એમ્બેસેડર બની શકે એ માટે એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કે આ માર્ગ સલામતીનો સંદેશ એ લોકો બીજા 5 જણને કહે અને આ માહિતી ખૂબ બહોળા પ્રમાણમાં પ્રચાર થાય એ બાબતે એસપી સાહેબ દ્વારા સ્કૂલના ટ્રસ્ટીઓને અને વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી હતી। આ ઉપરાંત અહીંયા એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવેલ છે કે જેમાં છેલ્લા 1-2 વર્ષમાં જે અકસ્માત થયેલ છે એ અકસ્માતોમાં એમના રિપોર્ટ્સ, મીડિયા રિપોર્ટ્સ, ફોટો એ બધું રાખી અને આ વિષયની ગંભીરતા સમજાવવા માટે અત્યારે એક પ્રદર્શની રહેલી છે। એ પ્રદર્શની હજી 7 દિવસ સુધી અહીંયા જ ગુરુકુળ સ્કૂલમાં રહેવાની છે। તો જાહેર અપીલ છે બધાને કે જે આ બાજુ આવતા હોય તો પ્રદર્શની નિહાળે, સ્કૂલના વિદ્યાર્થીઓ, એમના વાલીઓ પણ પ્રદર્શની નિહાળે। આ ઉપરાંત એક ટ્રાફિક રથનું પણ અહીંયા એસપી સાહેબ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું કે જે રથ ઉપર માહિતી, રોડ સેફટી બાબતેની માહિતી લગાવેલી છે। આ ઉપરાંત એક સ્લોગન છે જે 5 દિવસ સુધી સતત કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરી અને માર્ગ સલામતીનો સંદેશ પ્રસારિત કરશે।